વડોદરા શહેરના છાણી કેનાલ પાસે સત્વ પ્રાઇમ ફ્લેટની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થવાના મામલે સ્થાનિક રહીશોએ અનેક આક્ષેપો કરીને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। ગઈકાલે રાત્રિના સમયે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં છાણી કેનાલ પાસે સત્વ પ્રાઇમ ફ્લેટની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ હતી, જ્યાં વસંત તારા સ્કાઈઝ નામની સાઇટના નવીન બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી। આ ઘટનાને લઈને ફ્લેટના તમામ સ્થાનિક રહીશો મકાન ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે બિલ્ડરને અનેકવાર રજૂઆત કરવા છતાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠના કારણે આડેધડ ખોદકામ કરતા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલા અને અમીર રાવત પણ સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યારે સ્થાનિક રહીશોએ તાત્કાલિક સાઇટ પર કામગીરી બંધ કરાવવાની માંગ કરી હતી, સાથે જ બિલ્ડર સામે કાર્યવાહી કરી થયેલ નુકસાનનું બિલ્ડર ભરપાઈ કરે તેમ જણાવ્યું હતું। ચાલવા નખરેલો ને તો ધીરે ધીરે પેલો રાઉન્ડ માર્યો ને તો મને જરા ડાઉટફુલ લાગ્યું કે આ ઊંચું નીચું કેમ લાગે, એટલે હું શું ચશ્મો કાઢીને જોયું, ચશ્મો કાઢીને જોયું ને પછી મને જરા ડાઉટફુલ લાગ્યું, તો બીજો રાઉન્ડ મારો ને ત્રીજો મારવા ગયો ને તો એના પહેલા જ ફટ લેકે બેહી ગયું। તમે એકદમથી બી ગયા, ગભરાઈ ગયો। પછી હું મારા જોડે નથી, હું ઘેરે હતી, હું ઘેરે કેવા ગયો વાઈફને, તો પછી એ જોવા આવી તો એ ગભરાઈ ગઈ એ બધું જોઈને। સોસાયટીના રહીશો કઈ થાકી ગયા પણ બિલ્ડર કશું સાંભળતા જ નથી, તેની મનમાની કરે છે। આજે અમારા બધા 160 જણ ઘરની બહાર બેસતા આવી ગયા છે। 6 વાગે અચાનક રવિવારનો સમય, મેચનો સમય હતો, બધા બેઠા હતા, એકદમ જ ધરતીકંપ થયો, એમ દિવાલ ધસી પડી। તમે જોયું, તમે અત્યારે વિડીયો લાઈવ જોયો છે। ખાતા હતા, ઘણા લોકો ખાવા બનાવતા હતા અને અચાનક એવો એટલો મોટો નીચે દિવાલ પડવાનો અવાજ આવ્યો કે જાણે ધરતીકંપ થઈને અમારું બિલ્ડિંગ આખું ધ્રુજારી સાથે હાલી ગયું। અમે લોકો જેવા હતા એવા પહેરે કપડે નીચે ઉતાર્યા છે। અમારા ઘરોનું શું અત્યારે અમારી પાસે પ્રશ્ન છે। અમારા બિલ્ડિંગમાં રહેનાર એટલા વૃદ્ધ વય કે જે નીચે પણ ના ઉતરી શકે એને અમે ઉચકીને નીચે ઉતાર્યા। એવા છોકરાઓ છે કે જે 10માની 12માની પરીક્ષા આપનાર છે। નસીબ છે કે આજે છોકરાઓ સાયકલ નથી ચલાવતા, વત્તા જે લેડીઝ આજે ચાલતા હોય છે, આખો રાઉન્ડ મારે છે, તે મારતા નથી। એ તો નસીબ કહેવાય આજે કે મેચના લીધે અમે બચી ગયા છે। આ બિલ્ડિંગના ઓલમોસ્ટ કોલમ સુધી માટી ઘસી ગઈ છે। હવે ટેકનિકલી કેટલી ખોદકામની પરમિશન આપી હતી, આ રીતના બાજુમાં આટલી હાઈરાઇઝ બિલ્ડિંગ હોય તો ખોદકામની પરમિશન અપાય કે નહીં, આ તમામ સ્ટડી કર્યા પછી ખબર પડશે। બાજુના બિલ્ડિંગના પ્લાન તો અમે જોયા નથી। અત્યારે જ્યારે આ ઘટના બની છે એના પછી તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફોન કર્યો છે અને ટાઉન પ્લાનિંગના જવાબદાર અધિકારીઓને બોલાવ્યા છે। ફર્સ્ટ પ્રાયોરિટી તો અત્યારે આ બિલ્ડિંગને ફર્ધર ડેમેજ ના થાય એને જે છે એને સ્ટ્રેન્થન કરવાની વાત છે। ત્યારે અહીંયા બાજુમાં કોન્ક્રીટિંગ કરવા માટે અધિકારીઓ નિર્ણય લઈને કોન્ક્રીટિંગ કરાવે એવી કંઈક વ્યવસ્થા થઈ રહી છે। સાથે ડિમાન્ડ એ બી કરી છે કે અત્યારે જે 40 મકાનો ખાલી કરવાના છે એ લોકોનું રહેવા અને જમવાની વ્યવસ્થા કરી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો ઓકે રિપોર્ટ આવે તો જ અહીંયા એન્ટર થઈ શકે એવી પરિસ્થિતિ છે। તો વહેલી તકે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ કરાવે અને જો રહેવા લાયક મકાન હોય તો પ્રશ્ન નથી ઊભો થતો, અધરવાઇઝ ખૂબ ગંભીર પ્રશ્નો ઊભા થશે જેનો જવાબ કોર્પોરેશને આપવો પડશે। કમિશનરથી લઈને, ફાયરથી લઈને, પોલીસથી લઈને, એન્જિનિયરથી લઈને, ટાઉન પ્લાનિંગથી લઈને, ગેસ ડિપાર્ટમેન્ટમાંથી લઈને તમામને મેં ફોન કર્યા છે। ફક્ત ગેસ ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટ આવ્યું છે, પોલીસ ડિપાર્ટમેન્ટ આવ્યું છે, કોર્પોરેશનનું ટાઉન પ્લાનિંગ કમિશનરે તો ફોન પણ નથી ઉઠાવ્યો, કોઈ વ્યક્તિ અહીંયા હાજર નથી। આ લોકોને જમવાનું બાકી છે, જમવાની વ્યવસ્થા કોર્પોરેશનમાંથી કરવાની કીધી છે, કારણ કે 40 મકાન, ફાયર ઓફિસરે મને એવું કીધું છે કે 40 મકાન છે, 40 મકાનને ઉપર જવા દેવાના નથી, કારણ કે એકદમ રિસ્કી છે। આ 40 મકાનમાંથી 3 બાળકો 12માના ધોરણમાં હતા, એમને બીજા સગાના ત્યાં મોકલ્યા છે। આ બાળકોની માનસિકતા કાલના પેપર બાબતે કઈ હશે આપ વિચારી શકો છો। આ તમામને કોઈ સપોર્ટ નથી કોર્પોરેશન તરફથી, તો અમે કોર્પોરેટર તરીકે આવીને ઊભી રહી છું, પણ કોર્પોરેશનના જવાબદાર કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી। ત્યારે આ ઘટનાના પગલે આજે સવારે પોલીસ અને પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। રાતે ઘટનામાં એવું છે કે અહીંયા કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે, એ કન્સ્ટ્રક્શનનું ખોદકામ કરતા હતા, એ દરમિયાન આ જે ફ્લેટ છે એ બોર્ડર નીચે દિવાલ છે પડી ગઈ હતી, કોઈ કેઝ્યુઅલિટી નથી, કોઈ જાનહાની નથી અને પોલીસ અહીંયા કાલ રાતની ખડે પગે છે। હાલ અત્યારે પુરાણનું કામ ચાલે છે કોર્પોરેશન અધિકારીના માર્ગદર્શન હેઠળ અને તમામ
કોર્પોરેશન અધિકારી હાજર છે, એફએસએલ અધિકારી હાજર છે, પંચનામાની તૈયારી ચાલે છે. જ્યારે બીજી બાજુ સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ ધરાશાયી થવા મામલે વસંત તારા સ્કાય સ્કીમના એન્જિનિયરે સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ નીચે પ્રોપર ફાઉન્ડેશન કર્યું ન હતું અને સાથે જ ડ્રેનેજ અને પાણીની લાઇન લીકેજ હોવાથી માટી ભીની થઈ હોવાથી દિવાલ ધરાશાય થઈ હોવાનું જણાવ્યું હતું અને તેમની ભૂલના કારણે દિવાલ પડી નથી તેવું ઉમેર્યું હતું. આ સાથે જ તેમણે સત્વ પ્રાઇમ ફ્લેટની નવેસરથી પ્રોટેક્શન દિવાલ તેઓ બનાવી આપવા તૈયાર હોવાનું પણ કહ્યું હતું. પ્રાથમિક ચેકિંગમાં એવું ફિલિંગ આવ્યું અને અત્યારે બે સ્થળો પર કન્ડિશન સેમ છે. તો જે બાજુની પ્રોપર્ટીઝ છે એનું ઇન્ટરનલ ચેમ્બર જે છે એ લીકેજ હતું, જેના કારણે આજુબાજુની દિવાલ બધી માટી ભીની હતી. એક આ કારણ હતું અને બીજું કારણ એ જે દિવાલ એમની કમ્પાઉન્ડ એનું ફાઉન્ડેશન જ નહોતું. અત્યારે બી તમે જોઈ શકો છો. એટલે આ બે વસ્તુના કારણે એ દિવાલ ત્યાંથી ફોલ થઈ ગઈ અને એમના પોતાના સીસીટીવી કેમેરામાં પણ આ વસ્તુ રેકોર્ડેડ થયેલી છે અને એના ફોર્સના કારણે અમારી આ વોલ પડી ગઈ. અમે 450 mm થિકનેસની વોલ કરી છે. સ્ટ્રક્ચરલી 1.5 કરોડ રૂપિયાનો આમાં ખર્ચો કરેલો છે બાજુની બિલ્ડિંગને બચાવવા માટે થઈને કે ભાઈ એમને કોઈ જાનહાનિ ના થાય. અમે પહેલેથી પ્રિકોશનરી એક્શન લઈ રહ્યા છે, પણ આમ અનફોર્ચ્યુનેટલી આ બનાવ બન્યો છે એટલે અમે એના માટે પ્રિકોશનરી એક્શન લઈ લીધા છે. આ બેક ફિલિંગ તમે જોઈ રહ્યા છો એ કરી રહ્યા છે અને અત્યારે અમારો પંપ અને કોન્ક્રીટિંગ ઓન ધ વે છે. એટલે આ બધું કોન્ક્રીટિંગ અમે લાઇનિંગ પ્રોવાઈડ કરી અને આખું બિલ્ડિંગ અમે સેફ કરી આપી રહ્યા છે. સ્થળ પર પહોંચેલા ટાઉન પ્લાનિંગના અધિકારીઓએ હાલ સ્ટેબિલિટી તેમજ પાછળ જે ભાગ ધરાશાયી થયો છે તે પૂરવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તમામ પુરાવાઓ જેમ કે પરમિશનને લઈને તમામ વસ્તુઓ પર ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે તેવું પણ ઉમેર્યું હતું. ખામી એટલે અત્યારે તો આ ડાયફ્રામ વોલ બનાવેલી એ પડેલી છે. હવે કયા કારણથી કદાચ સીપીએસ હોય કે જેના લીધે છે એ ચેકનો વિષય છે. બીજું કે અત્યારે પ્રાથમિક સ્ટેજ એ છે કે સેફ સ્ટેજે લાવવું, એટલે એ કામગીરી ચાલી રહી છે. પછી આગળ નિયમ અનુસાર કાર્યવાહી જે પણ રજા ચીઠ્ઠીની છે એ તપાસ કરીને કાર્યવાહી. આને પહેલાં સેફ સ્ટેજે લાવવા માટે એટલે અત્યારે ફિલિંગને એ બધું ચાલી રહ્યું છે. એમના સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ તમે કાર્યવાહી સ્ટ્રક્ચર સેફ્ટીની પહેલાં કેટલું જગ્યા છોડવી પડે નિયમ મુજબ. એટલે જીડીસીઆરના નિયમ અલગ અલગ છે. બેઝમેન્ટ માટે રોડ વિડ્થ રોડને ધ્યાને લઈને હોય છે ઝોન અને બિલ્ડિંગ હાઇટને પણ નિયમ પ્રમાણે હોય છે અમારે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.